આ પ્રોગ્રામના પ્રાયોજક છે કલ્યાણ જ્વેલર્સ. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું નેહલ. સૌપ્રથમ નજર કરીએ હેડલાઇન્સ પર. આવતીકાલે પ્રમુખ સ્વામીની થશે અંત્યેષ્ટિ. અમિત શાહ, અડવાણી, મુકેશ અંબાણી સહિત અનેક દિગ્ગજો આપશે શ્રદ્ધાંજલિ. તો વિદેશમાં વસતા હરિભક્તોએ વીટીવીના માધ્યમથી કર્યા બાપાના દર્શન. ઓડિયો અને વિડીયો મોકલાવી વીટીવીને આપ્યા અભિનંદન. સામતેર પાસે પોલીસ અને ટોળા વચ્ચે થયેલા ઘર્ષણમાં 20 આરોપીઓની ધરપકડ. 34 લોકો સામે એફઆઈઆર. નીતિન પટેલે કહ્યું, સરકાર કરે છે યોગ્ય કાર્યવાહી. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બેને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. ડિપોઝિટ પરત ન આપી હોવાનો લગાવ્યો આરોપ. અમરેલીનો હીરા ઉદ્યોગ ફસાયો મંદીમાં. 120 થી વધુ કારખાનાને લાગ્યા તાળા. હજારો રત્ન કલાકારોની રોજીરોટી છીનવાઈ. 1 ઓગસ્ટથી રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને મળશે 7મા પગાર પંચનો લાભ. 2016ના બાકીના એરિયર્સની થશે ચૂકવણી. સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારથી. તો સાળંગપુરથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને એ અનુસાર આવતીકાલે જ્યારે અંત્યેષ્ટિ વિધિ છે ત્યારે મહંત સ્વામી પ્રમુખ સ્વામીને અગ્નિદાહ આપશે. આવતીકાલે પ્રમુખ સ્વામીની અંતિમ વિધિ કરવામાં આવનાર છે ત્યારે પ્રમુખ સ્વામી બાદ બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે હવે મહંત સ્વામી છે ત્યારે મહંત સ્વામી છે તે અગ્નિદાહ આપશે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે. મહત્વપૂર્ણ બાબત છે કે પ્રમુખ સ્વામી બાદ હવે બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે મહંત સ્વામી છે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે અને આવતીકાલે હવે જ્યારે અગ્નિદાહ આપવાનો છે ત્યારે મહંત સ્વામી છે તે અગ્નિદાહ આપશે. તો આજ અંગે ફોન લાઈન પર જોડાઈ ગયા છે સંવાદદાતા મેહુલ દુધરેજા. મેહુલ, મહત્વપૂર્ણ છે કે હવે પછી જે ગાદી જેમને સોંપવામાં આવી છે તે મહંત સ્વામી છે તે આવતીકાલે અગ્નિદાહ આપશે. શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી નેહલ, જેવી રીતે પ્રમુખ સ્વામીએ પોતાનો દેહ ત્યાગ્યો છે ત્યારે જે આવતીકાલે તેની અંતિમ વિધિ થવાની છે ત્યારે જે અંતિમ વિધિ પ્રમાણે અત્યારે હાલ જે તડામાર તૈયારીઓ થઈ રહી જે સ્થળ છે તે મિલન બિંદુ નામ આપવામાં આવ્યું છે. કારણ કે જે પ્રમુખ સ્વામીજીના ગુરુજી હતા જે શાસ્ત્રીજી મહારાજ તેનું અને જે સ્વામિનારાયણ મંદિર છે તેની વચ્ચે બંનેની સાનિધ્યમાં પોતાનો દેહ ત્યાગ થાય તેવું પ્રમુખ સ્વામીની ઈચ્છા હતી તે ઈચ્છા પૂરી કરવામાં આવશે. ત્યારે જે આવતીકાલની જો તૈયારીમાં વાત કરવામાં આવે નેહલ, તો જે મહંત સ્વામી છે જેને ગુરુ ગાદી સોંપવામાં આવી છે બીએપી સંસ્થાની જે પ્રમુખ સ્વામીના ઉત્તરાધિકારી તરીકે રાખવામાં આવ્યા છે તેઓ જે છે તે અંતિમ વિધિ કરવાના છે, અગ્નિદાહ જે આપવાના છે. ત્યારે જે આવતીકાલે જે 3 થી 5:30 સુધીમાં આજે સંપૂર્ણ વિધિ થશે અને જે મહંત સ્વામી છે તે પ્રમુખ સ્વામીને અગ્નિદાહ આપશે. નેહલ, મેહુલ, મહત્વપૂર્ણ છે કે હવે જે આગામી જે ગાદી સોંપવામાં આવી છે તે મહંત સ્વામીને સોંપવામાં આવી છે. આવતીકાલે તેમના હાથે જ અગ્નિદાહ અપાવવાનો છે ત્યારે કોઈ પ્રતિક્રિયા જે સાધુ સમાજ તરફથી સંપ્રદાય તરફથી આવી છે? જેવી રીતે જે મહંત સ્વામીને જે બીએપીએસ સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવ્યા છે, જેવી રીતે 2012માં જે પ્રમુખ સ્વામી પોતાના હસ્તે એક લેટર લખેલું, લેટરમાં મહંત સ્વામીનું નામ લખેલું, તેને લઈને કોઈ પણ પ્રકારની જે છે બાંધછોડ તે નથી, પરંતુ જે રીતે પ્રેમ ભાવથી જે રીતે મહંત સ્વામીને સ્વીકારવામાં આવ્યા છે અને જેવી રીતે જે સાધુ સંતોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે પ્રમુખ સ્વામી પછી જે મહંત સ્વામી છે તેઓ ઉત્તરાધિકારી બન્યા છે. ત્યારે જે અગ્નિદાહ જો મહંત સ્વામી આપશે તેમાં પણ લોકો ખુશ જ છે, પરંતુ જે રીતે સાથે દુઃખની પણ વાત છે કે જે નશ્વર દેહ છે પ્રમુખ સ્વામીનો તે કાલથી લોકોને જોવા નહીં મળે અને તેની જગ્યાએ જેનું સમાધિ સ્થળ જોવા મળશે. તો એક બાજુ સુખની લાગણી છે પ્રમુખ સ્વામીના ઉત્તરાધિકારી કરે મહંત સ્વામી છે, ત્યારે બીજી બાજુ જે નશ્વર દેહ જે પ્રમુખ સ્વામીનો લોકો નહીં નિહાળી શકશે તેનો પણ એ લોકોમાં દુઃખ છે. નેહલ, બિલકુલ મેહુલ, આભાર તમામ માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે સમાચાર છે આજે રાત્રે 12 કલાકે ભક્તજનો માટે અંતિમ દર્શન છે તે બંધ કરવામાં આવશે. પ્રમુખ સ્વામીના અંતિમ સંસ્કાર 3 થી 5 કલાક દરમિયાન આવતીકાલે થશે ત્યારે આવતીકાલે પ્રમુખ સ્વામીની અંતિમ વિધિ યોજાશે. ઉલ્લેખનીય છે કે આજે રાત્રે 12 કલાક સુધી જ ભક્તજનોને જે દર્શન કરવા માટેની છૂટ આપવામાં આવશે
અને ત્યાર પછી ભક્તજનો માટે દર્શન છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે, તેમને નજીક નહીં જવા દેવામાં આવે. મહત્વપૂર્ણ બાબત છે કે 3 દિવસથી સતત દેશ વિદેશથી જે હરિભક્તો છે તે દર્શનાર્થે આવી રહ્યા છે. પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે તેઓ આવી રહ્યા છે, પરંતુ આજે રાત્રે 12 કલાકે ભક્તજનો માટે, હરિભક્તો માટે જે દર્શનની વિધિ છે તે પૂર્ણ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે તેમની અંત્યેષ્ટિ વિધિ થવા જઈ રહી છે, ત્યારે અનેક કહેવાય કે લાખોની સંખ્યામાં લોકો છે તે હરિભક્તો છે તે ઉમટી પડ્યા છે, જે અંતિમ દર્શન માટે છે તેઓ ઉમટી પડ્યા છે. મહત્વપૂર્ણ છે કે કુલ 1200 થી પણ વધુ સ્થળે આવતીકાલે મંદિરમાં વેબકાસ્ટના માધ્યમથી આ સમગ્ર જે પ્રસંગ છે તેનું જીવંત પ્રસારણ પણ બતાવવામાં આવ્યું છે. ત્યારે 3 દિવસથી સતત હરિભક્તો છે તે દર્શન કરી રહ્યા છે. તો બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજની જ્યારે અંતિમ વિધિની વાત આવી રહી છે, ત્યારે આવતીકાલે બુધવારે બપોરે સાળંગપુર ખાતે તે યોજાવા જઈ રહી છે, જેમાં અનેક મહાનુભાવો હાજર રહે તેવી શક્યતા છે. રાજકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો LK અડવાણી પણ ત્યાં હાજર રહે તેવી શક્યતા છે. તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ હાજર રહેશે. બીજી બાજુ મુકેશ અંબાણી, બાબા રામદેવ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મહત્વપૂર્ણ બાબત છે કે રાજકીય દ્રષ્ટિએ પણ તમામ પક્ષોના જે આગેવાનો છે તે પણ આવી રહ્યા છે. ઉદ્યોગપતિની જો વાત કરીએ તો ત્યાં પણ એક બહુ સ્પષ્ટ છે કે મુકેશ અંબાણી આવતીકાલે આવે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો સાથે જ જે ઉદ્યોગપતિઓની સાથે વાત કરીએ તો બાબા રામદેવ છે, જે યોગ ગુરુ છે, તેઓ પણ આ પ્રસંગે આવે તેવી શક્યતા નિહાળવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યપ્રધાન તદુપરાંત વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ જે અંતિમ દર્શન માટે તેઓ સૌ કોઈ સાળંગપુર ખાતે આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ મુલાકાત લીધી હતી. ત્યારે આ જે નેતાઓ છે, ખાસ કરીને વરિષ્ઠ નેતા LK અડવાણી પણ આવતીકાલે આવી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. રામદેવ બાબા પણ અંતિમ વિધિમાં હાજર રહે તેવી શક્યતા છે. તો કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ પ્રસંગે હાજર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ જ પ્રસંગને ધ્યાનમાં લઈને અરવિંદ કેજરીવાલ, દિલ્હીના મુખ્યમંત્રી પણ આવ્યા હતા અને તેમણે પણ દર્શન કર્યા હતા. આગળ વાત કરવામાં આવે તો આવતીકાલે જ્યારે અંત્યેષ્ટિ વિધિ છે, ત્યારે આ તરફ બરવાળા બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે. આવતીકાલે સમગ્ર બરવાળા છે તે બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે અંત્યેષ્ટિને ધ્યાનમાં રાખીને તમામ વેપારી બંધુઓ છે તે બરવાળાને બંધ રાખશે અને આમ આવતીકાલે બરવાળા બંધનું એલાન છે. આજે બંધનું એલાન છે તે સ્વયંભૂ પાડવામાં આવશે. ત્યારે આવતીકાલે બરવાળામાં જે બંધનું એલાન આપવામાં આવ્યું છે તે પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ રૂપે આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બરવાળા તાલુકામાં સાળંગપુર આવેલું છે અને તેથી બરવાળા તાલુકાના તમામ વેપારીઓ છે તે 1 દિવસ માટે સ્વયંભૂ પોતાના જે ધંધા રોજગાર છે તે બંધ રાખશે. તો ઉલ્લેખનીય છે કે એક એવા સદગુરુ કે જેને કહેવાય કે જેમના લાખો અનુયાયી છે, દેશ વિદેશમાં છે, એ સૌ કોઈના ચહેરા પર એક મગ્નતા છે, એક ચિંતા છે કે હવે જે પ્રમુખ સ્વામી છે તેમના દર્શન. હા, એટલી બાબત ચોક્કસ છે કે પ્રભુ છે તે હંમેશા, પ્રમુખ સ્વામી છે તે હંમેશા તેમના દિલોમાં તો રહેશે જ. પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન માટે રાજકોટ ST વિભાગે વધુ બસો ફાળવી છે તેવા પણ એક સમાચાર પ્રાપ્ત થયા છે. સાળંગપુરમાં પ્રમુખ સ્વામીની આવતીકાલે અંતિમ વિધિ યોજાવા જઈ રહી છે, ત્યારે ST વિભાગ દ્વારા વધુ બસો ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજકોટ ST વિભાગ દ્વારા કુલ મળીને 20 જેટલી બસો વધારાની દોડાવવામાં આવશે. મહત્વની વાત એ છે કે સાળંગપુર મંદિર પરિસરમાં મૂકવામાં આવેલા શાસ્ત્રીજી મહારાજ તેમજ સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમાની સન્મુખ પ્રમુખ સ્વામી મહારાજના નશ્વર દેહને અંતિમ સંસ્કાર આપવામાં આવશે. પ્રમુખ સ્વામી મહારાજના દેહાંત અનુસંધાને કાલે 17 તારીખે રાજકોટની જનતાને કોઈ મુશ્કેલી ન પડે અને દર્શનનો લાભ લઈ શકે એના માટે રાજકોટ ડેપો દ્વારા અમે 20 બસનું આયોજન કરેલ છે અને સવારના 6 વાગ્યાથી હરિભક્તોને જવા માટેનું આયોજન અમે
રાજકોટ ડેપો દ્વારા કરવામાં આવે છે. આગળ વાત કરીએ તો અક્ષરવાસી પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કરવા માટે વડાપ્રધાન સહિત રાજ્યના મંત્રીઓ સાળંગપુર ખાતે ઉમટી પડ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાળંગપુર પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કર્યા હતા અને પ્રમુખ સ્વામીની આરતી પણ ઉતારી હતી. જોકે આરતી ઉતાર્યા બાદ તેઓ ભાવુક થઈ ગયા હતા. મહત્વની વાત એ છે કે બ્રહ્મલીન પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા છે. તો સાથે સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દર્શન કરવા સાળંગપુર પહોંચી ગયા હતા. આ તરફ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કર્યા હતા. તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રીએ પણ દર્શન કર્યા હતા અને આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પ્રમુખ સ્વામીના દર્શન કર્યા હતા. આ સાથે જ તેમણે અક્ષરધામ પર હુમલા બાદ શાંતિ જાળવવા બાપાએ કરેલી અપીલને પણ યાદ કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી ગત 13 ઓગસ્ટને શનિવારે સાંજે 6 કલાકે બ્રહ્મલીન થયા. ત્યારે પોતાની સામાજિક જવાબદારી નિભાવતા વીટીવી પર બાપાના તમામ પળેપળના સમાચારો દર્શાવવામાં આવી રહ્યા છે, જેથી દેશ વિદેશમાં ફેલાયેલા હરિભક્તો બાપાના અંતિમ દર્શન કરી શકે. અત્યાર સુધીમાં સાળંગપુરથી વીટીવીએ બ્રહ્મલીન બાપા સાથે જોડાયેલી તમામ વિધિઓને લાઈવ કવરેજ આપ્યું છે અને પળેપળના તમામ સમાચારો દેશ દેશાવરમાં ફેલાયેલા હરિભક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓને પહોંચાડવા પ્રયાસ કર્યો છે. ત્યારે વીટીવીના આ સેવાકીય ભગીરથ પ્રયાસની વિદેશમાં વસતા પરિવારોએ સરાહના કરી છે. વીટીવીના માધ્યમથી વિદેશમાં વસતા હરિભક્તોએ બાપાના અંતિમ દર્શન કરીને રૂબરૂ દર્શન કર્યાનો ભાવ પ્રગટ કરતા વીટીવીને અભિનંદન આપ્યા છે. કેન્યા, તાન્ઝાનિયા તેમજ અનેક દેશોમાંથી ભક્તોએ વિડીયો દ્વારા તો કોઈએ ઓડિયો દ્વારા વીટીવીને અભિનંદન પાઠવ્યા છે. અક્ષરવાસી પ્રમુખ સ્વામી મહારાજના 17 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજની કેવી રીતે અંતિમ વિધિ કરવામાં આવશે, બ્રહ્મલીન સ્વામી બાપાના અંતિમ સંસ્કારની કેવી છે તૈયારી, કરીએ એક નજર. અક્ષરવાસી અંતિમ વિધિ. સાળંગપુર સ્વામિનારાયણ મંદિરની સામે કરાશે અંતિમ સંસ્કાર. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરાશે પ્રમુખ સ્વામીની અંતિમ વિધિ. હિન્દુ પરંપરા પ્રમાણે કરાશે સંપૂર્ણ વિધિ. સંસ્થા દ્વારા વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પ્રમુખ સ્વામીની જ્યાં અંતિમ વિધિ કરવામાં આવશે તે જગ્યા ગોળાકાર આકારની છે. અંતિમ સંસ્કાર બિલકુલ મંદિરની સામે કરવામાં આવશે. વીએપીએસના જણાવ્યા મુજબ સ્વામીના અંતિમ સંસ્કારની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સંતો, મહંતો તથા દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં બ્રહ્મલીન સ્વામીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 17 ઓગસ્ટ બપોરે 3 કલાકે સૌથી પહેલા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવશે અને પછી પૂજા કરાશે. તો અક્ષરવાસીને દૂધ, દહીં, ઘી, મધની વસ્તુઓનો ઉપયોગ કરી સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ શુદ્ધ પાણીથી સ્નાન કરીને એક કપડું પહેરાવવામાં આવશે. અન્ય સંતો ચરણ સ્પર્શ કરીને દર્શન કરશે અને ચંદનના લાકડા તથા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંતિમ સંસ્કાર કરાશે તથા આરતી ઉતારવામાં પણ આવશે. તો બીજી તરફ ભક્તો દ્વારા અગ્નિદાહ અપાશે. અક્ષરવાસી દેહને બીએપીએસના નવા વડા મહંત સ્વામી દ્વારા મુખાગ્નિ અપાશે. તો સૌરાષ્ટ્રના વધુ કેટલાક સમાચાર જોઈએ આ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર છે રાજકોટથી. તે અનુસાર રવિન્દ્ર જાડેજાની બેન નૈનાબા જાડેજાએ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. નૈનાબા જાડેજાએ એક્સોલ્યુટ મેનેજમેન્ટ કંપનીના મેનેજર સહિત 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ડિપોઝિટ પરત ન કરી હોવાની ફરિયાદ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાના લગ્ન સમયે આ ઇવેન્ટનું કામ એક્સોલ્યુટ મેનેજમેન્ટ કંપનીને સોંપવામાં આવ્યું હતું અને જે કંપની વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તે એક્સોલ્યુટ કંપની અમદાવાદની છે.
આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા કેવલ દવે આપણી સાથે જોડાઈ ગયા છે. કેવલ, મહત્વપૂર્ણ છે કે ઇવેન્ટ કંપનીએ ચીટિંગ કર્યાની પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે રવિન્દ્ર જાડેજાના બેન દ્વારા. શું છે સમગ્ર વિગત? જી નેહલ, વાત કરવામાં આવે તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જે છે એના લગ્નમાં અમદાવાદની એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની જે છે એને કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ સંચાલકો જે છે આયોજન સરખું ન કર્યું હોવાની અને છેતરપિંડી કરી હોવાની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અને રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જે છે એને એક મહિલા સહિત 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જડુસ હોટલ છે એમાં 12 ફેબ્રુઆરીમાં 11 લાખમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ 6.29 લાખ રૂપિયા જે છે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને એડવાન્સમાં લીધા હતા, પરંતુ એ એડવાન્સમાં પૈસા લીધા બાદ પણ છેતરપિંડી કરી હોવાની ફરિયાદનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે આ કંપની જે છે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની એને પોલીસ ફરિયાદ કરશો તો ભારે પડશે તેવી ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. બિલકુલ કેવલ, આજ મુદ્દે જો વાત કરવામાં આવે તો રવિન્દ્ર જાડેજાના બેન તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે કે કેમ? જી, રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જે છે એને એવું કહ્યું છે કે આ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની જે છે એને 6.29 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે અને આ ઉપરાંત ધમકી પણ આપી છે કે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ કરશો તો ભારે પડશે. અને તેમને એવું પણ કહ્યું છે કે આ પ્રકારની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની જે છે એ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરે છે અને આ છેતરપિંડી કરવાનું બંધ કરે તેના માટે આ ફરિયાદને દાખલ કરી છે અને આ કંપની વિરુદ્ધ કડક પગલાં પોલીસ દ્વારા લેવામાં આવે તેવી એને માંગ કરી છે. બિલકુલ કેવલ, આભાર આ માહિતી આપવા બદલ. સમાચારમાં આગળ વાત કરીએ તો ઉનામાં દલિત યાત્રા દરમિયાન ફરી એકવાર બનેલા હિંસક બનાવોને લઈને વિપક્ષ કોંગ્રેસે સરકાર ઉપર નિશાન સાધ્યું છે. ત્યારે સરકારે પોતાની કામગીરીનો બચાવ કર્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો છે કે સરકાર દ્વારા તમામ યોગ્ય પગલાં ભરવામાં આવી રહ્યા છે, પરંતુ વિપક્ષ તમામ મુદ્દે રાજકારણ કરી રહ્યું છે, જે યોગ્ય નથી. રાજ્ય સરકારે આ મુદ્દે તમામ ઘટતા પગલાં ભર્યા છે. સરકાર ગુજરાતમાં કોઈ પણ સામાજિક સલામતી જોખવાય નહીં, કાયદો અને વ્યવસ્થાનો ભંગ ના થાય અને ગુજરાતમાં હળીમળી શાંતિથી દરેક જ્ઞાતિ સમાજ બધા જ વર્ગના લોકો રહે એ માટે સતત પ્રયત્નશીલ છે. ઉનાનો જે બનાવ બન્યો એના અંગે સરકારે અગાઉ કડકમાં કડક કાર્યવાહી કરી છે. એ આખું ગુજરાત અને આખો દેશ જાણે છે, પણ નાના મોટા બનાવોને રાજકીય રીતે સ્વરૂપ આપવું અને સતત એને પ્રજાતની રીતે ગુજરાતને બદનામ થાય એ રીતે સતત આગળ વધારવું એ 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમે અગાઉ પણ કહ્યું છે કે ગુજરાત સરકારને કોઈ સૂચન કરવું હોય, કોઈ કામગીરી માટે એમનો અભિપ્રાય આપવો હોય તો મુખ્યમંત્રીશ્રીને મળીને દરેક વર્ગના નેતાઓ કે દરેક સામાજિક અગ્રણીઓ અથવા તો વિરોધ પક્ષના નેતા શ્રી સહિત કોઈ પણ અગ્રણી આપી શકે છે. આગળ વાત કરીએ તો 13 ઓગસ્ટના રોજ વેરાવળથી સમઢિયાળા દલિત સમાજની બાઇક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં અસામાજિક તત્વોએ ઉશ્કેરણીજનક અપશબ્દોનો સૂત્રોચ્ચાર કર્યો હતો અને તેને લઈને મામલો ગરમાયો હતો. આ ઘટના બાદ ઉનાના સામતેરના ચોક્કસ લોકોના ટોળાની જીદ હતી કે અસ્મિતા યાત્રા આ રોડ પરથી પસાર ન થવી જોઈએ. 15મી ઓગસ્ટના દિવસે અમદાવાદથી આવેલી અસ્મિતા રેલી પૂર્ણ થયા બાદ પરત ફરી રહેલા લોકો પર સામતેર ગામ પાસે ટોળાએ હુમલો કર્યો હતો. આ ઘટનાથી મામલો બિચક્યો હતો, જેથી પોલીસને સ્થિતિ પર કાબુ મેળવવા 46 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા તો 6 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ ઘર્ષણમાં ટોળાએ ડીવાયએસપીની કારના કાચ પણ ફોડ્યા હતા તો ઉના પીઆઈ સહિત કુલ 4 પોલીસ કર્મી પણ ઘાયલ થયા હતા. આ મામલામાં પોલીસે 20 લોકોની અટકાયત કરી લીધી છે. જે સમયે ટોળું છે તે અહિંસક બનતા અને જાહેર મિલકતો તથા પબ્લિકને અવર જવરને નુકસાન કરતા હોય ને જાનહાનિને થવાની શક્યતા હોય જરૂરી બળ વાપરવામાં આવેલ હતો. આ દરમિયાન ટોટલ પોલીસ દ્વારા 46 સેલ છોડવામાં આવેલા હતા, લાઠીચાર્જ કરવામાં આવેલા હતા અને અંતે ના છૂટકે 6 રાઉન્ડ ફાયર કરવામાં આવેલા હતા. દર્શક મિત્રો, વધુ સમાચાર જોઈએ આ બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાનો હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે। જી હા, હીરા ઉદ્યોગને લાગ્યું છે મંદીનું ગ્રહણ, જેને લઈને અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે, તો 120 જેટલા કારખાનાઓ બંધ હાલતમાં જોવા મળ્યા છે। કેમ વારંવાર હીરા ઉદ્યોગને લાગે છે મંદીનું ગ્રહણ? કયું કારણ છે મંદી પાછળ જવાબદાર? રત્ન કલાકારોના ભાવિ માટે કોણ જવાબદાર? અમરેલી જિલ્લામાં હીરો ઉદ્યોગમાં મંદી આવતા અહીંના રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે। અમરેલી જિલ્લો મોટા ભાગે ખેતી અને હીરા ઉદ્યોગ પર આધારિત છે, પરંતુ હાલ હીરા ઉદ્યોગમાં મંદી આવતા અનેક લોકો બેરોજગાર બન્યા છે। અનેક કારખાનાઓમાં સપ્તાહમાં 2 વખત રજા પાડી દેવામાં આવી રહી છે। જિલ્લામાં 120 જેટલા કારખાનાઓ તો બંધ જેવી હાલતમાં જોવા મળી રહ્યા છે। બજારમાં સિન્થેટિક હીરા આવતા સાચા હીરાના ઉદ્યોગમાં મંદી આવી ગઈ છે, તો અમુક કારખાનાઓમાં અત્યારથી જ વેકેશન પડતા હીરાના કારીગરો મુશ્કેલીમાં મુકાયા છે। અમરેલી જિલ્લામાં 14,000 જેટલા હીરાના કારખાના, 50,000 થી વધુ રત્ન કલાકારો મેળવે છે રોજીરોટી। સિન્થેટિક હીરા બજારમાં આવતા હીરા ઉદ્યોગમાં મંદી। અમરેલી જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગમાં એકમો ના હોવાથી અહીંના લોકોને હીરા ઉદ્યોગ આશીર્વાદરૂપ છે, પરંતુ હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી આવવાથી રત્ન કલાકારો મૂંઝવણમાં મુકાયા છે। મહત્વનું છે કે હીરા બજારમાં લેવાલી હોવાથી માલ વેચાતો નથી। અમુક કારખાનામાં તો રત્ન કલાકારોની સંખ્યા સાવ પાંખી જોવા મળી રહી છે। હીરા ઉદ્યોગમાં સુરત પછી ભાવનગર અને અમરેલી જિલ્લાનો નંબર આવે છે। બજારમાં સિન્થેટિક હીરા આવતા સાચા હીરાની ઓળખ ઝાંખી થઈ રહી છે, જેથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। જો બજારમાં સિન્થેટિક હીરાએ જોર પકડ્યું તો અમરેલી જિલ્લાના અનેક રત્ન કલાકારોએ પોતાની રોજીરોટી ગુમાવવાનો વારો આવશે। કેતન બગડા, VTV, અમરેલી।